એક વાર્તા આપ સૌએ પણ સાંભળેલી હશે કે જંગલની અંદર આગ લાગે છે અને આ આગને બુઝાવવા માટે આ આગને ઓલવવા માટે એક નાનકડી ચકલી હોય છે। આ ચકલી પોતાની ચાંચમાં પાણી લઈને આ આગ જે બળતી હોય છે એની અંદર એ પાણી પોતાના ટીપા પાડી રહેલી હોય છે, કારણ કે તે પ્રયત્ન કરી રહેલી છે કે કદાચ મારા આ પ્રયત્નો થકી આ આગ છે, આ જ્વાળા છે એ કદાચ ઓલવાઈ જશે। એટલા માટે એવું જ એક કાર્ય લોકોને ઉપયોગી, લોકો માટે, લોકોનું ભલું કરવા માટે આજે ફરી એક વખત ધારીની આ સિવિલ હોસ્પિટલ આપ સૌને હું દેખાડી રહેલો છું। આશા રાખું છું આજનો મારો આ વિડીયો આપને જરૂરથી પસંદ પડશે। અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને અમારી ફેસબુક પહેલી વખત નિહાળી રહેલા હોય તો એમને ફોલો પણ કરો અને સાથે જ આપનો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય, આપનો મંતવ્ય પણ અમને જણાવજો। આપ નિહાળી રહેલા છો કે આ છે ધારી શહેરની જે તાજેતરમાં જેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું આરોગ્ય મંત્રી અને આપણા માનની ધારાસભ્ય જેવી કાકડિયાના શુભ હસ્તે આ છે સિવિલ હોસ્પિટલ। આ સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન છેલ્લા 15 દિવસ પહેલા કરવામાં આવેલું છે, પણ હા શરૂ કરવામાં નથી આવેલી, ખાલી ઉદ્ઘાટન થઈ ગયેલું છે। અત્યારે જે સારવાર, પ્રાથમિક સારવાર જે આપવામાં આવે છે આ નિહાળી રહેલા છો, આ છે જૂનો બિલ્ડિંગ કે જેની અંદર હાલ સિવિલ હોસ્પિટલ ચાલી રહેલી છે અને ત્યાં લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે। હવે આપણી માંગણી છે કે આ જે નવી સિવિલ હોસ્પિટલ બનેલી છે આ સિવિલ હોસ્પિટલમાં વિવિધ સારવારો ઉપલબ્ધ કરાવવા માટેની અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો પાયાની સુવિધાઓ, ગરીબ દર્દીઓ જેના માટે જે સુવિધા ઝંખી રહેલા છે, જેનાથી ગરીબ દર્દીઓને ખૂબ મોટો આર્થિક રીતે પણ ફાયદો થઈ શકે છે, એવા અનેક સુવિધાઓ જે છે એ આ ધારીની નવી સિવિલ હોસ્પિટલમાં વિકસાવવામાં આવે। આપણે નવું બિલ્ડિંગ તો છે, નવા બિલ્ડિંગ હોય પણ એની અંદર સુવિધા ન હોય તો એ આપણે ઠેરના ઠેર રહ્યા અને આ નવું બાંધકામ જે છે એની મંજૂરી માટે થી ઘણા પ્રયત્નો આપણા રાજકીય આગેવાનો કરેલા છે, ત્યારે સાથે જ આપણે એમને પણ એક રિક્વેસ્ટ કરીએ કે સાથે તમે આ જે નવું સિવિલ હોસ્પિટલ છે એની અંદર વિવિધ સાધનો જેવા કે સૌથી પ્રથમ તો આપણે જરૂર છે સોનોગ્રાફી મશીનની, આપણે જરૂર છે સોનોગ્રાફી મશીનની, કારણ કે તમે સૌ સારી રીતે જાણતા હશો કે આપણે જ્યારે સોનોગ્રાફી કરવી હોય ને તે પ્રાઇવેટમાં થાય છે કે પછી અમરેલી જવું પડે છે અને અહીંયા ગરીબ દર્દી હોય ને એ મસ્ત મોટા બિલ ચૂકવીને પોતે આર્થિક રીતે તૂટી જતો હોય છે। એટલે આપણે જે મફતમાં જે રાજ્ય સરકાર, જે સરકાર દ્વારા જે આપવામાં આવે છે સુવિધા, તો સોનોગ્રાફી મશીન ધારીની સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવે। સાથે જ આપણે સૌથી મહત્વની વાત કરીએ તો ડાયાલિસિસ, જેને આપણે જ્યારે પણ દર્દીઓ જાય છે ને ડાયાલિસિસ કરાવવા તો રાજકોટ છે, અમરેલી છે, સાવરકુંડલા છે એવા સિટીમાં જાય છે અને ત્યાં પહોંચવું હોય ને તો પહેલે તો આપણે ખાનગી વાહન બાંધવા પડે અથવા તો એમ્બ્યુલન્સ આપણી પાસે તો છે નહીં, એટલે એમ્બ્યુલન્સ સુવિધા પણ એમાં જરૂર છે કે ભાઈ એમ્બ્યુલન્સ સુવિધા ધારીને આપવામાં આવે। સાથે જ આપણે કોઈનું મોત, અકસ્માતે મોત થાય છે ત્યારે આજે લોકોનું મૃત્યુ થયું હોય છે તો એમને જ્યારે ઘર સુધી પહોંચાડવા માટે આપણી પાસે શબ વાહિની પણ નથી। ધારી સિવિલ હોસ્પિટલમાં ધારીમાં ક્યાંય શબ વાહિની નથી અને હા સાથે જ આપણે લોહીની જરૂર પડે। હાલો ભાઈ ઓચિંતાની કોઈને અકસ્માત મોટો થયો છે કે ડિલિવરીમાં કોઈ બહેન, દીકરી, કોઈ મહિલા આવે છે ત્યારે લોહીની જરૂર પડે છે તો એ તો આપણી પાસે સુવિધા છે નહીં, એટલે આ જે લોહી સાચવવા માટેની બેંક હોય છે જેને આપણે કોલ્ડ સ્ટોરેજ કહીએ છીએ એની પણ આપણે માંગણી કરીએ છીએ। આપણે આ વ્યાજબી માંગણીઓ લોકોની સુખાકારી માટે કરવાની છે। આપણે કોઈ પણ જાતનું રાજકારણ ભાઈ મારે તો જોતું જ નથી। હું મારી સ્ટોરીમાં વારા ઘડીએ તમામ લોકોને કહું છું કે ભાઈ હું જે કામ કરું છું મને જે પસંદ છે ને એ લોકોની સુવિધા વધારવા માટેનું કામની જરૂર છે। મારે કોઈ પણ રાજકીય અખેડામાં પડવું નથી, કોઈ પણ પાર્ટી હોય
એકને ફાયદો ને એકને ગેરફાયદો આપણે કાંઈ કરાવવાનો થતો નથી. ફાયદો એને મુબારક ને ગેરફાયદો એને મુબારક. આપણે ક્યાંય પણ છીંડીએ ચડવું નથી. એટલે આપણે તો લોકોની સુખાકારી માટે દોડવાનું છે ને લોકોની સુખાકારી માટે આપણે સોશિયલ મીડિયા થકી તમને સૌને જગાડવાના છે. અને કદાચ તમે જાગતા હશો પણ હા સમય મળતો નહીં હોય કે આપણે એક સારી માંગણી કરીએ, પણ હા એક ક્રાંતિકારી પગલું હોય છે ને ત્યારે આપણે આ ક્રાંતિકારી પગલામાં ક્યાંક ને ક્યાંક બીજાને સાથ અને સહકાર આપીએ ને તો પણ એની અંદર સફળતા તો મળવાની. મેં તમને પહેલા જ દાખલો દીધો કે ભાઈ એક ચકલીનું બચ્ચું હોય છે એ જંગલની અંદર આગ ઓલવવા માટેના જે પ્રયત્નો કરતું હોય તો આપણે તો માણસ છે ભાઈ, માને અને તમને બંનેને બુદ્ધિ છે કે ભાઈ કોઈ સારું કામ કરતું હોય ને તો એની અંદર આપણે એને સાથ અને સહકાર આપવો જોઈએ. કારણ કે વ્યાજબી માંગણી કરે છે, લોકો માટે લડે છે અને સરકાર સુધી યોગ્ય માંગણીને પહોંચાડે છે. હા આપણે સોશિયલ મીડિયા થકી ફેસબુક હોય, યુટ્યુબ હોય, ટ્વિટર હોય એના માધ્યમથી આપણે લોકો સુધીની વાત જે છે એ સરકાર સુધી પહોંચાડવાની છે. આપણે ભલે અખબારોની અંદર મોટા મોટા અખબારોમાં આપણા સમાચાર આજે નથી આવવાના કારણ કે આપણે નાનો એવો તાલુકો છે, નાના એવા તાલુકાની અંદર અનેક અસુવિધા છે અને આપણે તો જે સિવિલ હોસ્પિટલ તમે નિહાળો છો ને એ સિવિલ હોસ્પિટલ માટે આટલી બધી સ્ટોરી મેં બનાવેલી છે કે એની કોઈ સીમા નહીં. ગાગર સમાન ધારીની અંદર સાગર સમાન સમસ્યા આ મારું હેડિંગ હતું અને હું આ જે સિવિલ હોસ્પિટલ અત્યારે તમને જે દેખાય ને એમના માટે મેં એટલી સ્ટોરીના ઢગલા લખી નાખ્યા હતા કે વાત પૂછોમાં. એવું આ જાજરમાન બિલ્ડિંગ અત્યારે બની ગયું છે. હા હવે મારી અને તમારી ફરજ એ પડે છે કે આની અંદર આપણને સોનોગ્રાફી સુવિધા મળે, ડાયાલિસિસ ના દર્દી હોય એને અહીંયા મફતની અંદર ફ્રીની અંદર ડાયાલિસિસ થાય, કોલ્ડ સ્ટોરેજ લોહીનો, સાથે જ એમ્બ્યુલન્સ સેવા, સાથે શબવાહિની સેવા, સાથે જે કઈ દવાઓ હોય ને એ બધી અહીંયા મેડિકલમાંથી મફતમાં ગરીબ દર્દીઓને ઉપલબ્ધ થાય એ માટેના આપણે પ્રયત્નો છે અને આ પ્રયત્નો કાંઈ ખોટા તો નથી. આપણે કઈ પોતાના અંગત સ્વાર્થ ખાતર આપણે કાંઈ કામ કરતા નથી. હા જ્યારે જ્યારે અકસ્માત થાય છે ને મોટું અકસ્માત જ્યારે પણ થાય છે ત્યારે જે ઘાયલ ઈજાગ્રસ્તો હોય ને એને આપણે છોકરો રિક્ષામાં કે ખાનગી વાહનોમાં જ્યારે પહોંચાડીએ છીએ ત્યારે આપણને એમ થાય કે ખરેખર ગાડીની અંદર 2-5 એમ્બ્યુલન્સ હોય ને તો ઘણું સારું. પણ હા આપણે સરકાર પાસે પણ આશા અને અપેક્ષા રાખીને હા મારા વિડીયો છે રાજકીય આગેવાનો, મારા સૌ મિત્રો, સૌ રાજકીય નેતાઓ સાંભળતા જ છે. આપણે એમને પણ એક રિક્વેસ્ટ કરીએ કે ભાઈ તમે પણ આ સહિયારા પ્રશ્નમાં અમને સાથ અને સહકાર આપો તેવી આશા અને અપેક્ષા આપણે એમની પાસે પણ કરી રહેલા છીએ.